श्री गणेशाय नमः। अशितगिरीशमं शात् कज्जलं सिन्धुपात्रे सुरतोरो वर्षाखा लेखिनी पत्र मुर्वे लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणानामिष्य पारम नयाते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। આજે જાણવું છે કે ગ્રહોના આધારે કઈ રીતે આપણે સારી રીતે આપણા જીવનને એક સજાવી શકીએ, ક્યાં તકલીફો થાય, ક્યાં કષ્ટ પડે, ત્યાં કઈ રીતે નિવારણ કરી શકાય, એના ઉપાય પણ આજે બતાવવાના છે। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીશું। પણ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। આજે 2/5/2024 ને ગુરુવાર, ચૈત્ર મહિનો, આજે કૃષ્ણ પક્ષની 9મી તિથિ છે। ધનિષ્ઠા નામનું નક્ષત્ર, શુક્લ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે। મકર રાશિનો ચંદ્રમા છે આજે, ખ અને જ અક્ષર છે મકર રાશિના, અને એ પણ બપોરે 2 કલાક અને 31 મિનિટ સુધી ચાલશે। ત્યારબાદ કુંભ રાશિની શરૂઆત થશે, જેના અક્ષર છે ગ અને શ। તો આ પ્રમાણે 2 રાશિઓમાં વહેંચાયેલો આજનો દિવસ મકર અને કુંભ રાશિવાળા જાતકો માટે આનંદમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એનું આ પ્રમાણે નામ રાખવાનું રહેશે। જય ગણેશ। કરતા અકર્તા અન્યથુ અકર્તા, હંમેશા જીવનમાં આપણે શું કહીએ કે ભાઈ જે કંઈ કર્મ કરીએ એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે, પણ ઘણી વખત એવું બને કે ગુમડું થાય તો એમાં મંત્ર જાપ કામ ના કરે, એમાં દવા જોઈએ। માથાનો દુખાવો થાય તો એને પાછું મન ડાયવર્ટ થઈ જાય તો પાછો માથાનો દુખાવો મટી શકે છે, એવું જરૂર નથી કે દવા લેવી પડે। તો રોગ બે છે, માથાનો દુખાવો પણ છે અને ગુમડું પણ છે। એટેક આવે ત્યારે ફરજિયાત દવાખાનામાં દાખલ થવું પડે, પછી અનુલોમ વિલોમ કે એ સમય દરમિયાન જે કંઈ આપણને આવડતા હોય યોગના ઉપાયો કરવાથી કદાચ પરિણામ મળે ન મળે। આમ તો મળે, લાંબા સમય સુધી કરવામાં આવે તો, પણ તાત્કાલિક કરો તો ના મળે। પણ ઘણી બધી વસ્તુ એવી છે કે તાત્કાલિક આપણને ફળદાયી બને। બોલો, તમે મોઢામાં ગોળ મૂકી દો તો ગળપણ મોઢામાં આવી જાય કે ના આવી જાય? આ મોઢું ખોલો પતાહું મળી જાય તો પછી મોઢામાં ગળપણ આવે કે ના આવે? અને કોઈ તમતમતું મરચું મોઢામાં નાખી દે તો એ મોઢામાં તીખાશ આવે કે ના આવે? અથાણું કદાચ આમ થાળીમાં મૂક્યું હોય, કોઈ ખાટું ભાવતું ના હોય અને સહેજ આંગળીથી લઈને મોઢામાં મૂકીએ તો બધા જ ભોજન ઉપર પાણી ફરી વળે। એક ખાટું અથાણું મોઢામાં જાય તો મોઢું બગડી જાય। તો આ રસના જે પ્રમાણે ગુણધર્મો છે એ જ પ્રમાણે ગ્રહોના ગુણધર્મ છે। ઉપાય નાના હોય પણ કામ એના બહુ મોટા હોય। તમે જોજો, આપણે ગુજરાતીમાં બહુ સારી કહેવત છે કે નાનો પણ રઈનો દાણો। વઘારમાં તમે નાખો તો એ રઈ બરાબર તતડી જાય અને પછી તમે શાક નાખો તો પછી એ રઈ તમારા માટે આમ જેને કહે કે લાભદાયક ગણાય। શું કામ કે એનો સ્વાદ સારો આવે। રઈના વઘારથી થોડી હિંગ નાખી અને શાક વઘારવામાં આવે તો સારું, પણ હવે આની આ રઈ કાચી રહી જાય તો પછી કડવી લાગે। તો મિત્રો, આ વસ્તુ નાની મોટી છે આપણા જીવનમાં। જે વસ્તુઓ આપણે અનુભવીએ છીએ આપણે તો ખાલી એને ટ્રાન્સફર કરવાની છે। કોઈ પણ કામકાજ નાના ઉપાયથી મોટા કામકાજ થઈ શકે છે। હું તમને એક જ વસ્તુ કહું કે ઘરની અંદર ઢગલો બધી વસ્તુઓ પડેલી હોય તો ઘર જેવડું મોટું હોય એવડું મોટું કમાડ ન હોય, એવડો મોટો દરવાજો ના હોય, અને જેવડો મોટો દરવાજો હોય એવડો મોટું તાળું ના હોય, અને જેવડું મોટું તાળું ના હોય એવડી મોટી ચાવી ના હોય। બરાબર? ચાવી સૌથી નાની હોય, પણ એ નાનકડી ચાવી જો આખા લોકને ખોલી દેતી હોય અને આખું કમાડ ખુલી જતું હોય, આખો બધો ખજાનો મળી જતો હોય તો આ ચાવીને નાની કહેવાય? ઘણા લોકો કેમ કે ના તાળું તોડી શકાય, ભાઈ નથી તોડવું તાળું, આપણે આ સમજવાની વાત છે। તો વેપારની અંદર મારા દુશ્મનો મને પરેશાન કરતા હોય ત્યારે કયા મારે ઉપાય કરવા જોઈએ? દેવું વધી જતું હોય અને કામ જેને કહેવાય કે વાળ અને દેવું એમ કહેવાય છે કે પરેશાનીમાં વધારો કરતો હોય છે, અને રાતે ન વધે એટલું દિવસે વધે, દિવસે ન વધે એટલું રાતે વધે। આપણે ગઈઢિયાઓએ આ વસ્તુ કહેતા હતા, પણ અત્યારે તો આપણે બધા ક્રેડિટ કાર્ડ ઉપર જીવવાવાળા છીએ। ઘણાએ કીધું હતું કે એક કામ કરો કે શું કે આંખોના નંબર ઘટાડવા હોય તો લોન ઉપર ચાલો। એટલે કે આખું ઘર અમારું લોન ઉપર જ છે। કે કેમ? તો કે અમે આ લોનથી જ ઘર લીધું છે। હવે આ પેલો લોન એની વાત કરતો હતો પેલું ઘાસની, અને આ લોન કરતો હતો બેંકની। તો આવું વસ્તુ ક્યારેક બને, દેવું વધી જાય માણસ ત્યારે માણસ પરેશાન થતો આપણને જોવા મળે છે। એ ઉપરાંત નોકરિયાત વર્ગને નોકરીમાં પણ પરેશાની જણાતી હોય છે। આ 3 વિષય ઉપર જો ચર્ચા કરવામાં આવે મિત્રો તો 3 ગ્રહોને પ્રાધાન્ય આપવું પડે છે। પહેલું તો તમે જ્યારે કોઈ પણ કામકાજ કરી રહ્યા છો ત્યારે કોઈ પણ કામકાજ નાના નથી, દરેક કામકાજ સરખા જ હોય છે, અને એની અંદર સારા પરિણામો મેળવવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ? એમ કે છે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, ધનની વૃદ્ધિ કરે અને ઋણનો નાશ કરે એનું નામ છે મંગળ। અને મંગળ માટે ભગવાન ગણપતિની ઉપાસના કરતા હોઈએ છીએ। તમારું દેવું વધી જતું હોય ત્યારે
ઘણી વખત ભગવાન કંઈ આપણને હાથો હાથ ના આપે અને આપણા કર્મ કંઈ આપણને લાકડેલી ના મારે, એ તો આપોઆપ આપણને ખબર પડી જાય કે હવે આ તકલીફ તો છે જ, પણ ક્યાંક સારો રસ્તો બતાવે, ક્યાંક સારી એક ધંધામાં આવક વધારે અને જેના કારણે આપણું દેવું કપાય. તો એના માટે તમારા ઘરની અંદર એક સુંદર મજાનું ગણપતિ દાદાનો કાં તો તમે મૂર્તિ મૂકી શકો છો અથવા તો ભગવાનનો ફોટો મૂકી શકો છો અને એને દરરોજ સવારમાં દીવો કરી ગોળનું નૈવેદ્ય ધરાવી ઉપર થોડું ઘી નાખી અને ઓમ ગ્લોમ જૂમ સહ આ બીજ મંત્ર છે. તો ઓમ ગ્લોમ જૂમ સહ ગંગ ગણપતયે નમઃ આ મંત્રને નિયમિત એક માળા કરો અને ઋણ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. તો આ પ્રમાણે કરો. નિયમિત રીતે કરવાથી પાઠ તો 1 કરી શકાય, 7 કરી શકાય, 11 પાઠ કરી શકાય. જે પ્રમાણે તમને લાગતું એક તકલીફ વધે છે તો એ પ્રમાણે ઋણ નાશન ગણેશ સ્તોત્ર આવે છે, એ ગણેશ સ્તોત્રનો જો પારાયણ કરવામાં આવે તો ભગવાન ગણપતિની કૃપાથી આપણું ઋણ ઓછું થાય. સાથે સાથે તમને કહું કે દેવું કપાય પણ ખરું, પણ જે આપણે પ્રસાદ ધરાવેલો છે ને એ પ્રસાદ આપણે પોતે ગ્રહણ કરવાનો છે અને ઘરમાં જેટલા સભ્યો હોય એને આપવાનો છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોઈએ તો ભાગીદાર માટે પણ થોડો લઈ જવાનો છે. આ ગોળમાં માનો કે આપણી ઓફિસ હોય, મોટી આપણી કારખાનું હોય, ગમે તે હોય તો એનો મુખ્ય કરતા હરતા આપણા સિવાય જે સેકન્ડ જે સ્ટેન્ડ ભોગવતો હોય એને પણ આ પ્રસાદ તમારે આપવાનો છે. તો આ પ્રમાણે 27 મંગળવાર દરમિયાન કરેલો પ્રયોગ માણસનું દેવું થોડું ઓછું કરી શકે છે. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 હા, જય ગણેશ. જય ગણેશ. રાજકોટ થી બોલું છું. જી. નીતા. મારી જન્મ તારીખ છે 19/73. 19/73. 1/1973. સમય સાંજે 8:30. બરાબર. જન્મ સ્થળ મોરબી. મોરબી. શું પ્રશ્ન હતો બેન? મારે પૈસા ટકતા નથી મહેન્દ્રભાઈ. તો એટલા માટે મેં તમને કીધું એ પ્રમાણે મંગળવારનું કરો. હા, જસ નથી મળતો મને. જસના પોટનો મારા પપ્પાની મિલકતમાં ભાગ મળતો મને. મળે એવી આ યોગ તો દેખાય. સાઈન કરાવી લીધી મારી પાસે. એમ? હા. તમારું મામેરું કોને ભર્યું? પપ્પાએ. ભાઈ તમને પરણાય કોને? પપ્પાએ. ગણપતિ બાપા મોરિયા. રાહુ, શુક્ર, ગુરુ અને બુધ આ 4 ગ્રહો એક જ સ્થાનમાં બેઠેલા છે. આની 5મું સ્થાન છે. હવે 5મું સ્થાન એ પિતૃઓનું સ્થાન છે. હવે પિતૃદોષના કારણે કદાચ જે કંઈ મળવું જોઈએ ના મળે. તો આ પ્રમાણે યોગ દેખાઈ રહ્યા છે બેન. થોડીક તપશ્ચર્યા કરો, સારું પરિણામ મળશે. સદર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હા રશ્મિકાબેન બોલું છું અમદાવાદથી. જી. મારા જેઠાણી વિશે પૂછવું હતું. એમની જન્મ તારીખ છે 26/5/1973. સમય બપોરે 12 વાગે. બરાબર. જન્મસ્થળ અમદાવાદ. એમના મકાન વિશે પૂછવું હતું. એમને જે અત્યારે હાલ મકાનમાં રહે છે એ મકાન એમના માટે કેવું છે? આમ કેમ કે એમને આમ બરકત થતી નથી ને હેરાન વધારે થાય છે. બરકત તો નહીં થવાના ઘણા બધા કારણો છે બેન. એમાં મકાન કદાચ લાભ તો કરાવડાવી રહ્યું છે, કારણ કે વૃશ્ચિકાધિપતિ ભૌમ કુંભ રાશિમાં ચંદ્ર સાથે યુતિમાં છે. કુંભ રાશિમાં અત્યારે શનિનું પરિભ્રમણ છે 2025 સુધી. સામાન્ય રીતે આમથી થોડી માનસિક અશાંતિ, પરિવારમાં પ્રીતિનો અભાવ, ધંધાના બરકતમાં ઓછી રહે, પૈસો ઓછો ટકે અથવા તો ક્યાંક ને ક્યાંક થોડો ઉચાટ રહ્યા કરે. તો હવે ગુરુ જે છે એ 5મા સ્થાનનો માલિક બની અને 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. તો તમારા જેઠાણીને કોઈ ગુરુની વીંટી પહેરી લે સારી, તો એનાથી થોડો લાભ થાય એમને. બીજું શનિ શુક્ર સાથે યુતિમાં છે, પણ શનિ પાછો સૂર્ય સાથે યુતિમાં પણ છે. તો એક બાજુ લાભ કરાવડાવે, એક બાજુ નુકસાન કરાવે. તો નુકસાન કરાવે એવો યોગ છે આ શનિ અને સૂર્યનો, જેને આપણે સંઘર્ષ યોગ કહીએ છીએ. બરાબર. તો એના યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય. સાથે સાથે કાલસર્પ યોગ પણ કુંડળીમાં છે. તો આ બધી વસ્તુઓ થોડી ધ્યાનમાં રાખો. બાકી મકાનમાં કોઈ ટેન્શન દેખાતું નથી. લાંબા સમય સુધી મકાનમાં સારું સુખ ભોગવી શકાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા. મારા છોકરા માટે પૂછવાનું છે. હા. 9/9/1997. હા. અને વાર મંગળવાર. બરાબર. સમય 11:45. સવારમાં. હા.
જન્મસ્થળ જુનાગઢ. જુનાગઢ. હા. શું નામ છે બાબાનું? નિલેશ. ભાદરવા મહિનામાં જન્મ છે, હાતમનો, હા. વૃશ્ચિક રાશિ. હા, વૃશ્ચિક રાશિ. હા, શું કહેતા હતા કહો હવે. હવે એ સર્જિકલ એજન્સીમાં નોકરી કરે છે અત્યારે. હા, 6-7 વર્ષ થઈ ગયા, તો હવે એને ઘરના ધંધાની ગણતરી છે, તો એમાં લાભ છે કે ન્યા નોકરી કરવામાં લાભ છે? નોકરીમાં જ સારી સફળતા છે અત્યારે તો. હા. કારણ કે 2027 સુધી ધંધામાં પડાય નહીં. હા. કારણ કે 2025 પછી થોડોક સમય છે ને આકરો રહેશે, તો થોડુંક અત્યારે ધંધામાં હાચવીને કામકાજ કરે તોય લાભ ના થાય. તો એનો મતલબ એવો થાય કે નોકરી જ્યાં કરે છે ને ત્યાં જ એને નોકરી કરવા દો. એ પ્રમાણે એના યોગ સારા બની રહ્યા છે. અને ચંદ્રની એક સારી વીંટી તમે પહેરાવી દેજો મોતીની. અને બીજું દર સોમવારે મહાદેવજીની પૂજા કરવાનું કહેજો. તો આ પ્રમાણે કરવાથી નોકરીમાં પણ સારી સફળતા એની દેખાઈ રહી છે. હા, જય ગણેશ. વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હેલો. હાજી, સાંભળાય છે, બોલો. હા, 25/12/1973. ભૂપેન્દ્રભાઈ નામ છે. બરાબર. જન્મ સ્થળ વડોદરા. જન્મનો એ 7 થી 7:30 સુધી સવારમાં. બરાબર. જન્મ સ્થળ વડોદરા. બરાબર. હા સર. હા, શું પ્રશ્ન હતો કહો હવે. હવે નોકરીમાં 1-1.5 વર્ષ થાય, સારીને બીમાર થઈ જવાય ને પાછા ઘરે. બધું ધન ને બધું ટકતું નથી. મકાન લીધું છે, એના હપ્તા બી ક્લિયર નહીં થતા સર. હવે તમને હું એક બહુ સરસ વાત કહું. આમ તો કુંડળીમાં ઘણા બધા ગ્રહો એવા છે જે સારા છે, પણ એ હારપને અમુક ખોટપ તોડી નાખે છે. હવે એમાં ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ પણ છે. ચંદ્ર બેઠેલો છે અહીંયા સૂર્ય સાથે યુતિમાં, એટલે અમાસ પછીની એકમનો જન્મ છે, મતલબ સૂર્યચંદ્ર સાથે છે. હવે અહીંયા સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. ચંદ્ર અને સૂર્ય રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે 10 દાડાની અંદર 8 દાડા હારા જાય, પણ બાકીના 2 દાડા એવા જાય કે પેલા 8 દાડાનું જે બધું હોય બધું લઈ જાય. અને છેલ્લા 1.5-2 વર્ષથી થોડી પરેશાની તમને આર્થિક રીતે થોડી વધારે દેખાય એવું કુંડળી દેખાઈ રહી છે. પણ સિંહસ્યાધિપતિ સૂર્ય, ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો. એ ઉપરાંત દર રવિવારે કોઈ પણ લાપસી હોય, લાડુઓ હોય, સુખડી હોય, તમારા કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવો. નાની નાની દીકરીઓને પ્રસાદ વહેંચો. સુહાસિની સ્ત્રી હોય અને સૌભાગ્યનો શણગાર પણ તમે આપી શકો છો દાનની અંદર રવિવારના દિવસે. આનાથી સારો લાભ થાય. બીજી વાત રહી બુધની. ધન રાશિમાં બુધ છે, સૂર્ય સાથે યુતિમાં છે. હવે સૂર્ય ધન રાશિમાં 9 અંશનો છે અને બુધ ધન રાશિમાં 0 અંશનો છે. તો બુધનું એક સારું રત્ન પણ પહેરી શકાય છે. તો એના કારણે આ કંઈ ભરાતા હપ્તા ના ભરાતા હોય, પૈસો ટકતો ના હોય, શારીરિક અસ્વસ્થ રહેતા હોય, વારંવાર નોકરીઓ બદલવી પડતી હોય, શરીર પીડા વારંવાર આપતી હોય, આ બધી ક્રિયાઓમાં ધીમે 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 આપણને રાહત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હલો. હેલો. જય ગણેશ. હા, મારું નામ વાળંદ હર્ષા છે. જી. હેલો. જન્મ તારીખ 20/3/97. 20/3/1997. સમય હા, સમય 1:55. બપોરે. હા, બપોરે. જન્મ સ્થળ જન્મસ્થળ કોઠંબા, મહીસાગર જિલ્લો. કોઠંબા. હા. શું પ્રશ્ન હતો બેન? હા, મારે સરકારી નોકરી માટેનું પૂછવું હતું અને કયા ક્ષેત્રની અંદર વધારે યોગ બને છે? મીન રાશિ હોવાના કારણે એડમિનિસ્ટ્રેશન મતલબ વહીવટી ક્ષેત્ર જ્યાં આવતા હોય એવા ક્ષેત્રમાં તમને પ્રગતિની સારા ચિહ્નો દેખાય. પણ સરકારી નોકરીની વાત આવતી હોય ત્યારે તમારો ગુરુ તો નીચેનો થાય છે 7મા સ્થાનમાં. અન્ય વ્યક્તિઓનો સહયોગ મળે, સહકાર મળે, અથવા તો કોઈની ભલામણ હોય તો સારી સફળતાના ચિહ્નો તમારા ઉજળા બને. પણ એના માટે તમારે એક સારી ગુરુની વીંટી પહેરવી પડશે. બીજું શનિ, સૂર્ય અને કેતુ સાથે જોડાયેલા છે. ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. ગ્રહણ યોગ પણ ભાગ્યસ્થાનમાં હોવાના કારણે ધીમી ગતિએ સફળતા અપાવે. તો એના યોગ્ય દોષ નિવારણ થાય તેવા પ્રયત્ન કરવા રહ્યા. બાકી યોગ તો સારા છે, પણ ઉતાવળ ન કરવી. કારણ કે મંગળ અને રાહુ પાછો અંગાર યોગ બનાવી રહ્યો છે એની 3જા સ્થાનની અંદર. તો ઉતાવળાસો બહાવરા, ધીરાસો ગંભીર. જય ગણેશ. એની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠત્વવાળું રહેશે. ચંદ્રબળના કારણે થોડોક માનસિક ઉચાટ રહે, કામકાજમાં થોડી દોડાદોડી થાય, અથવા તો મનનું ધાર્યું કામ ન થાય તો ચિંતા ન કરવી. કારણ કે રાજકારણ જેવું છે. માનો કે આ વર્ષે આપણે હારી ગયા તો ચૂંટણી પછી 5 વર્ષે આવવાની છે, એમાં જીતશું. એટલે આવી લાંબી ભાવના રાખીને કામકાજ કરવું. પણ આગામી વર્ષ દરમિયાન થોડુંક સારું, થોડુંક ખરાબ, એમ કરતા કરતા મિક્સ સમય જેને કહી શકાય આવો એ પસાર થાય. પણ
ધંધાની અંદર સારા કમાણીના યોગ, ખાસ કરી લોખંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પાણીના કોઈ વ્યવહાર વ્યવસાય સાથે સંકળાયેલા છે, ખેતીને લગતા કામકાજ સાથે સંકળાયેલા છે, તો એવા લોકો માટે ખૂબ સારું છે. પાછું એગ્રીકલ્ચરમાં ખૂબ જ સારી પ્રગતિના યોગ આજે જેને જન્મ્યા એને પ્રાપ્ત થશે. માતા પિતાની સેવા કર્યા પછી કુળદેવીનો આશ્રય લેવો એ ખૂબ જ જરૂરી છે. આ વર્ષ દરમિયાન કુળદેવીને જેટલા યાદ કરશો એટલી સારી સફળતા મળશે, પણ એ પહેલા માતા પિતા ને પછી કુળદેવી. તો આ પ્રમાણે કરેલી પૂજા વિદ્યાર્થીઓને સારી વિદ્યા આપે, ધનાર્થીઓને સારું ધન આપે, સંતાનોની સુખાકારીમાં સારી સફળતા મળે, દાંપત્ય જીવનમાં લાભ થાય, દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. હવે જેને આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દર્શકોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ સારું અને સાચું પ્રાપ્ત થાય. ઘણી વખત આડંબરથી જીવતા હોય છે, ઘણી વખત લોકોને સારું લગાડતા જીવતા હોય, ઘણી વખત એક અલગ પ્રકારનો એક જેને કહેવાય ને મુખોટો ધારણ કરી અને જીવતા હોય. તો રિયાલિટી ક્યારે આવશે? ચંદ્રમા મનસો જાત ચક્ષુહો, સૂરજો જાય તો ચંદ્રમા મનનો કારક ગ્રહ છે. જે કોઈ તમારા મનની અંદર વાત આવે એને તમારા જીવન સાથીની સાથે શેર કરો, એની સાથે તમે વહેંચો. ચાહે સુખની વાત હોય, ચાહે દુઃખની વાત હોય, ચાહે ધંધાની વાત હોય, ચાહે નોકરીની વાત હોય, ચાહે પ્રમોશનની વાત, પગાર વધારાની વાત હોય, ચાહે પારિવારિક પ્રીતિની વાત હોય, અથવા પરિવારની અંદર કોઈ પણ પ્રકારના કામકાજની વાત હોય, આ બધી બાબતોમાં તમને લાભની શક્યતાઓ ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે ખુલ્લા મનના બનીને કામકાજ કરશો. તો આ વર્ષ દરમિયાન આ ચંદ્રને સાચવવો જરૂરી છે. અને છતાંય જો તકલીફ દેખાય તો મહાદેવજીની મા પાર્વતીની ઉપાસના ખૂબ જ સારી સફળતા મળે. દર સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ દૂધ ચડાવી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરજો, સાથે સાથે મા પાર્વતીની પૂજા કરજો. આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. મિત્રો, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુભુત્વની વાત કરીએ તો અંક છે 2. 2 નો અંક જ્યાં આવતો હોય ત્યાં લાભ થાય. 2 નો અંક 2 માં આવે, 2 નો અંક 11 માં આવે, બરાબર, 29. 2 નો અંક જ્યાં આવે બધે લાભ કરાવડાવે. સમજો ને તમે? અને એમાં પાછો પીળો રંગ હોય, ગુલાબી રંગ હોય, કોઈ જગ્યાએ સારા કામમાં જવાનું હોય, કોઈ મીટિંગ કરવાની હોય, કોઈને મળવાનું હોય, અથવા સારા પ્રસંગોમાં જવાનું હોય, તો 2 રંગનું ધ્યાન રાખજો. આજે પીળો અને ગુલાબી રંગ તમારા શરીર ઉપર હશે ને તો દરેકમાં તમે અલગ તરી આવશો, કારણ કે આજનું સુભત્વને આપવાવાળો રંગ છે. સમયનો વિચાર કરીએ, કોઈ દસ્તાવેજી કામકાજ કરવાના હોય, કોઈની સાથે મીટિંગ કરવાની હોય, સારા કામકાજમાં આગળ વધવાનું હોય, તો બપોરે 12 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 12 મિનિટ સુધીનો સમય જે છે સુભત્વને આપવાવાળો સમય છે. બપોરે 1 કલાક ને 30 મિનિટથી 3 વાગ્યા સુધીનો સમય રાહુકાળ છે. આ કામમાં આ સમય એવો છે કે જેમાં કોઈ પણ કામની શરૂઆત ના કરવી બને ત્યાં સુધી. શરૂઆત ના કરીએ એટલે બહુ સારું આપણને પરિણામ મળે. અને એમાં પાછી ઉગમણી દિશા જેને કહેવાય, પૂર્વ દિશા, આજે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પૂર્વ દિશા તરફ તમે મોઢું રાખીને બેસો અને કોઈની સાથે વાત કરો, કામકાજ કરો, તોય સારી સફળતા મળે. પ્રવાસ કરવાનો હોય તો પૂર્વ દિશા તરફ જાઓ. કદાચ બીજી કોઈ પણ દિશામાં જવાનું હોય તો પણ પૂર્વ દિશા તરફ 10 ડગલા ચાલો, ત્યારબાદ જ્યાં જવું હોય ત્યાં જાઓ, લાભ થશે. પણ દક્ષિણ દિશા, અગ્નિ ખૂણો, થોડું સાચવીને કામકાજ કરવું પડે. તુલા રાશિવાળા જાતકો જેના અક્ષર ર અને ત છે, કુંભ રાશિવાળા જાતકો જેના અક્ષર ગ અને સ છે, તુલા અને કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હાજી, હું વડોદરાથી બોલું છું. જી. મારા દિયર માટે પ્રશ્ન પૂછવાનો છે. હે? મારા દિયર માટે પ્રશ્ન પૂછવાનો છે. દિયરનું શું નામ છે? હા, સતીશભાઈ. બરાબર. જન્મ તારીખ? 22 ફેબ્રુઆરી 1988. 22/2/1988. સમય? સમય સવારે 3:40. પરોળીએ 3 કલાક ને 40 મિનિટ. જન્મ સ્થળ? હા, ભાવનગર. શું પ્રશ્ન હતો? એમના લગ્નમાં વિલંબ આવે છે, તો એને લગ્ન યોગ ક્યારે થશે? ખબર નહીં, પણ મને આ 87, 88 માં જેનો જન્મ હોય, 84, 85 માં જેનો જન્મ હોય, એ ભલે વર્ષ 35, 36, 38 હોય, પણ અમને અંદેશો આવી જ જાય કે લગ્નનો પ્રશ્ન તો હશે જ આમાં. ઘણા બધા દર્શકોએ આ વસ્તુ જાણી છે કે વૃશ્ચિક રાશિમાં, ધન રાશિમાં, તુલા રાશિમાં જ્યારે પણ શનિની ઉપસ્થિતિ હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડો. હું તો કોઈ પૂછવું નહીં. માથું દુખતું એટલે મેડિકલ સ્ટોરમાં જઈને દવા જેમ લઈ લેતા હોય છે ને, એ જ પ્રમાણે અમુક વસ્તુ એવી છે કે આ કરવી જ લેવું. હવે ધન રાશિનો શનિ છે બેન અહીંયા, હવે એનોય વાંધો નથી, ધન રાશિના શનિની પૂજા કરાવી શકાય. પણ હવે આ આજે 37મું વર્ષ ચાલે છે, શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે 7મા સ્થાન ઉપર, મંગળ પણ બેઠેલો છે ધન રાશિનો, એમાં પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. અથવા તો લગ્ન ઘણી વખત એવું થાય કે ભાઈ આપણને સારું પાત્ર દેખાય નહીં, હવે કરવું તો કરવું ક્યાં, કઈ રીતે કરવું, વાળ વગર વેલો ચડે નહીં. તો એના માટે હું તો કહીશ કે મંગળવારનું વ્રત કરાવડાવો, ગણપતિ દાદાને યાદ કરાવડાવો, અને જે કોઈ પદ્ધતિસર ગોર બાપાનો આશ્રય લઈ સંકલ્પબદ્ધ બનીને મંગળના જપ કરો. સાથે સાથે તમે અહીંયા શનિ મંડળની મહાપૂજા કરાવડાવી લો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય.
શુક્ર રાહુ સાથે હોવાના કારણે એક વખત અર્ક વિવાહ પણ કરાવી લેજો. ચોથા સ્થાનમાં રાહુ હારો નહીં, બરાબર. લગ્ન જીવનમાં ટકવામાં થોડી બાધારૂપ બનતો હોય તો એના માટે અર્ક વિવાહ કરાવી લેજો, બરાબર. તો જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મિથુન, સિંહ, વૃશ્ચિક અને વૃષભ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ ગોરબાપા. જી ભૂપેન્દ્ર બોલું છું વડોદરાથી. મારી જન્મ ભૂપેન્દ્રભાઈ. તારીખ છે 24/4/1981. 24/4/1981. 1988 ના 81. 81. હા, સવારે 6:48 નો જન્મ સમય. કેટલા વાગે? 6:48 મોર્નિંગ. 48. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો ભૂપેન્દ્રભાઈ? મારો પ્રશ્ન એવો હતો કે મારું આગળ લગ્ન જીવન કેવું ચાલશે. મારો એક છોકરો છે 10-11 વર્ષનો, અને થોડી ખટપટ વધારે થયા કરે છે ધર્મપત્ની સાથે. એટલે તો આગળ વધારે હું એટલે જાણું છું કે વધારે એટલે કેટલી વધારે? બહુ વધારે, એમ? બહુ વધારે થયા કરે. તો હું કોઈ વાર કહું- નોર્મલ, કોઈ વાર વધારે. તો હું મને એવું કહું- લાગે છે કે ખબર નહીં આગળ શું હું થશે. કહું ઉપાય કરશો? બોલો ને સાહેબ. તમને મૌન રહેતા આવડશે? મૌન રહેતા જ નથી આવડતી, એટલી જ સૌથી મોટી તકલીફ છે. ઘરવાળા જયારે બોલે અને એવા સમયે સાંભળવાની જગ્યાએ સામે બોલીએ એટલે તકલીફ તો રહેવાની. કારણ મેષ રાશિનો મંગળ તમારો બેઠેલો છે શુક્ર સાથે યુતિમાં. આમ કહેવાય કે એક્ટિવિટી સારી, ખૂબ જ સારી, પૈસા સારા, સમૃદ્ધિ સારી, બગું ઘર આ બધું સારું. પણ ઘરમાં પ્રવેશ કરીએ અને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ વિખવાદો ઉભા થતા હોય. એમાં બે ગ્રહો કારણ પૂછશે. એક ચોથા સ્થાનમાં રહેલો રાહુ અને એક દેહ ભાવમાં રહેલો મંગળ. હવે મંગળ પાછો શુક્ર સાથે યુતિમાં જે જોઈએ બધું પરફેક્ટ જોઈએ, કંઈક જેને કંઈ સીધી લીટીએ આમ ક્યાંક કામ ના થાય. થોડું ધ્યાન રાખો, ઓછું બોલવાનું રાખો, વધારે સાંભળવાનું રાખો. અને બીજું, દર બુધવારના દિવસે સવારમાં પીપળાના થડમાં એક સરસ મજાનો ઘીનો દીવો કરો તાંબાના કોડિયામાં, અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. દાંપત્યની સુખાકારી માટે એક સારી મજાની પ્રાર્થના કરો. તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થાય. સૂર્ય અને મંગળનો અંગાર યોગ છે, થોડું સાચવી લેવાનું, થોડું સામેવાળા હાચવશે. એમ કરતા કરતા આટલા વર્ષ તો નીકળી ગયા, બીજા બધા વર્ષો નીકળી જશે. જય ગણેશ. ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિધાંબરઃ. આવો એક સુંદર મજાનો બૃહસ્પતિ એટલે ગુરુનો સ્તોત્ર છે. આજના દિવસ માટે જો શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી હોય, જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં, તો તમારે 11 પાઠ બૃહસ્પતિ સ્તોત્રના કરવા પડશે, ગુરુના સ્તોત્રના કરવા પડશે. આજે વડીલોનું અપમાન ન થાય એનું ધ્યાન રાખજો. કોઈ પણ જાડા કપડાં ધોવાના હોય, પડદા ધોવાના હોય તો આ બધું ધ્યાન રાખવું પડે. એમ તો ક્યાંક માથામાં શેમ્પુ પણ આજે ન નખાય, આવી એક વાત પણ ગુરુવારના દિવસે બતાવેલી છે. જેટલું હાચવીએ એટલું આપણું. રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે સારામાં સારી સફળતા અપાવે. ચણાની દાળ સાથે કેળાનું આજના દિવસ માટે નજીકના કોઈ મંદિરમાં અથવા યથા યોગ્ય કોઈ શક્તિ ભક્તિ પ્રમાણે જરૂરિયાતવાળા વ્યક્તિને દાન આપવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ બને. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ મિત્રો, આપ સૌનો મનપસંદ કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. ઘણા સમયથી આપણે અગ્રક્રમે રહ્યા છીએ, એની પાછળનું શ્રેય આપ સૌને જાય છે, કારણ કે આપ પ્રેમથી આ કાર્યક્રમને જુઓ છો. ઘણી વખત પ્રશ્ન એવો થાય છે કે અમારા ફોન લાગતા નથી, તો એવા સમયે તો આપના પ્રશ્નોને પત્ર દ્વારા પણ અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. જે જ્યોતિષ રસિકોએ રૂબરૂ મળી અને ચર્ચામાં આપણે જોડાવું છે અથવા તો ક્યાંક પોતાના પ્રશ્નો છે જેને જ્યોતિષના માધ્યમથી જાણવા માટે રૂબરૂ મળવું છે, તો એના માટે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. અનુકૂળતાએ આપ ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈ ચોક્કસ મળશો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ શુભ અને મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.